જેટલા પણ કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ છે, આની સાથે સાથે જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે, એ બધા જ લોકો માટે ખરાબ સમાચાર આવી ગયા છે. 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓને હવે કેનેડા છોડવું પડી શકે છે. પરંતુ આ કેવી રીતના થયું અને આની પાછળનું કારણ શું છે, જો તમારે જાણવું છે આજનો વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. Hello ladies and gentlemen, this is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh and my name is Khalid Chaudhary. આમ જોવા જાય તો કેનેડિયન સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જે પરમિટ આપવામાં આવે છે ને એમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. 2024માં સ્ટુડન્ટ પરમિટમાં 35% ઘટાડો કરવામાં આવશે અને 2025માં વધુ 10% ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. આવાની પાછળનું એક કારણ એ છે કે કેનેડાની સરકાર એવું ઈચ્છે છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ને એઓ શાંતિથી અને સલામતી સાથે ત્યાં ભણી શકે અને રહી શકે. મે 2023 સુધીમાં કેનેડામાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 3,96,235 પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ધરાવે છે. હવે આ જે સંખ્યા છે ને 2018 કરતા 3 ગણી વધારે છે. હવે જે લોકો આવે આ વર્ક પરમિટ પૂરી કરશે એ બધા જ લોકોને આગળના સમયમાં પોતાના દેશમાં પરત ફરવું પડી શકે છે. જોકે કેનેડિયન ઇમિગ્રેશન અધિકારીઓ પણ એવું માને છે કે જેટલા પણ લોકોની પરમિટ પૂરી થઈ ગઈ છે એ બધા જ લોકો અથવા તો જે લોકોની પરમિટ પૂરી થવાની છે એ બધા જ લોકો આગળના સમયમાં પોતાના દેશમાં પાછા ફરી જશે. જોકે તમને જણાવી દઉં કે કેનેડિયન ઇમિગ્રેશન અધિકારીઓ પ્રમાણે 50 લાખ પરમિટની સમયસીમા પૂરી થઈ રહી છે, તેમાંથી 7 લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓની છે. એમાં પણ ખાસ કરીને ત્યાંની સરકાર છે, એટલે કે જસ્ટિન ટ્રુડોની જે સરકાર છે એમને ઘણી નિંદાનો સામનો પણ કરવો પડી રહ્યો છે, ટીકાઓનો સામનો પણ કરી રહ્યો છે. આ સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 2025 સુધીમાં 50 લાખ વિદેશી વિદ્યાર્થીઓને કેનેડા છોડવું પડી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.